આ દીકરાઓએ કેવડું સરસ જય સ્વામિનારાયણ. હું તો બહુ મોડો પડ્યો, લેટ આવ્યો. પાછું દર્શન કર્યું. બધાનો ઉમંગ કેવો હતો, બધાની ભક્તિ કેવી હતી, બધાની સરળતા કેવી હતી, બધાની જય સ્વામિનારાયણ રાજી કરવાની ભાવના કેવી હતી. અમે ગામે ગામ ફરીને એક જ વાત કરીએ છીએ, અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ, ગણપતિના શિવશક્તિ, એમ આપણા જીવનમાં મા જેવા કોઈ સંતની સાથે દોસ્તી અનિવાર્ય છે. મા જેવા સાધુ મસ્ટ. પવિત્ર સાધુ હશે તો જય સ્વામિનારાયણ તમારી 5 જ્ઞાનેન્દ્રિયો વિવેકી થશે. પવિત્ર સાધુ મળશે તો ઇન્દ્રિયો પવિત્ર થતા અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થતા શુભ વિચાર, ચિંતા રહિતનું જીવન અને સાચા પ્રેમની શરૂઆત કરી થશે. ચારે બાજુ અંધકાર છે. કળિયુગ એ માજામુખી છે. જય સ્વામિનારાયણ. આજે દીકરા દીકરીઓની કરુણ હાલત છે. આંખ જોવા માટેની આંખ યોગ્ય કોણ આપશે? બોલવા માટેની જીભ કોણ આપશે? સાંભળવા માટેના કાન કોણ આપશે? આ 5 જ્ઞાનેન્દ્રિયો જો વિવેકી થાય તો જ આજનો યુવાન બચે. એટલા માટે અમે ગામે ગામ ફરીને વાત કરીએ છીએ. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ. અને આપણા જીવનમાં મા જેવા સંતની ખૂબ 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 અનિવાર્યતા છે. ઓક્સિજનની જેટલી જરૂર છે એથી વિશેષ જરૂર છે મા જેવા સાધુની. મા જેવા સાધુ મળશે એવા યુવાનના યુગમાં આવશે. ધીમે 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 એની આજ્ઞા પાડતા પાડતા જ્યારે સત્સંગ પ્રધાન જીવન જીવશે, એના 5 જ્ઞાનેન્દ્રિયો વિવેકી થશે. આંખ, કાન, જીભ જ્યાં સુધી વિવેકી ન હોય, 5 જ્ઞાનેન્દ્રિયો જ્યાં સુધી વિવેકી ન હોય ત્યાં સુધી સંસારમાં કુસંગ રહેવાનો. ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય. મારે બી સારા વિચારો પ્રગટાવ્યા છે, મારે બી ચિંતા રહિતનું જીવન જીવવું છે, મારે બી હૃદય સાચો પ્રેમ પ્રગટાવવો છે. અમે ગામે ગામ ફરીને એક જ વાત કરીએ છીએ, શુભ વિચાર, ચિંતા રહિતનું જીવન, સાચો પ્રેમ આપણા જીવનમાં પ્રગટાવવો હોય તો મા જેવા સંત જોઈએ જોઈએ ને જોઈએ. 5 જ્ઞાનેન્દ્રિયોને વિવેકી બનાવવા માટે સંતોના આશીર્વાદ મસ્ત. શિવાજીના રામદાસ મેં તમને હમણાં જ કહ્યું, જતા હતા લોનાવાલાના જંગલમાંથી શિવાજી જેબ સાહેબ ઔરંગઝેબને મળવા માટે, પણ ઉભા રહ્યા રસ્તામાં. જ્યાં લોનાવાલાના ડુંગરો ક્રોસ કર્યા ત્યારે રામદાસ બહાર આવીને ઉભા રહ્યા, અને શિવાજી જ્યાંથી પસાર થતા એટલે બેટા શિવાય એમ કરીને બૂમ પાડી. શિવાજીએ પાછળ જોયું, ગુરુદેવના દર્શન કર્યા, નીચે ઉતર્યા, પહેલા હાથ આપી દે, જય સ્વામિનારાયણ. 8 વગેરેના નખ પહેરાવી દીધા, અંગૂઠાના વાઘનખ પહેરાવી દીધા. બેટા ઔરંગઝેબને ભેટીશ નહીં. શિવાજીને એવા સમર્થ ગુરુ હતા જેના ફળ સ્વરૂપે ગુરુ આવીને ઉભા રહ્યા. બેટા ઔરંગઝેબને ભેટીશ નહીં. ઔરંગઝેબે પ્લાનિંગ એ હતું, શિવાજીની 5-5 ફૂટની હાઈટ ઠીક ના હતા, પ્લસ 6 ફૂટના હાઇટેડ હતા. અહીંયા જય સ્વામિનારાયણ અહીં સુધી જય કારતૂસો લગાડીને ઊભા થવું. જય સ્વામિનારાયણ નીચે નમીને શિવાજીનું મસ્તક સીધું ઊંચું કરીને આની સાથે છાતીને ચેપી દેવી, જેના ફળ સ્વરૂપે શિવાજી ત્યાં ખતમ થઈ જાય. રામદાસ પહોંચી ગયા. રામદાસે શિવાજીને લોનાવાલાના જંગલોમાં કહ્યું, બેટા ભેટીશ નહીં, આ વાઘનખ પહેરાવું છું, નીચે નમજે, પગે લાગવાનો ડોર કરજે, એનું ઝબલું ઊંચું કરજે, અને જય સ્વામિનારાયણ.
આ વાઘ નખથી આમ પૂરા કરી દેજો. અમે ગામે ગામ ફરીને કહીએ છીએ, અર્જુનના સારથી કૃષ્ણ. ભીષ્મના બાણની સ્પીડ અર્જુનના બાણની સ્પીડ કરતા 5 ગણી વધારે. તમે વિચારજો કોનું બાણ પહોંચે. દ્રોણાચાર્યને બાણની સ્પીડ અર્જુનના બાણની સ્પીડ કરતા 3 ગણી વધારે. એના ભાઈ કર્ણની સ્પીડના બાણની સ્પીડ 2 ગણી વધારે. કોનું બાણ વહેલું પહોંચે? પણ કૃષ્ણ હતા. દુર્યોધન બિચારો ભૂલો પડી ગયો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને કહ્યું કે મારી સેના છે આટલી, હું તો જે પક્ષે રહીશ, તારા પક્ષે રહીશ તો શસ્ત્ર સુદર્શન કશું લેવાનું છું નહીં, હું તો રથ હાંકવાનો છું. એક બાજુ મારી સેના છે, એક બાજુ શસ્ત્ર રહિત તો હું છું. તારી શું ઈચ્છા છે? એ ભ્યોરો ભલો બિચારા ધર્મની ખબર નહીં, એનામાં ધાર્મિકતા હોત તો કૃષ્ણ પ્રભુને કહ્યું હોત કે તમે એમ જોઈએ છે. પણ ધાર્મિકતા નહીં હોવાના પાપે કરીને કૃષ્ણ પરમાત્માનું સેના માગી. આપણને બધાને ખબર છે જ, અને અમે ગામે ગામ ફરીને આ જ વાત કરીએ છીએ. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના જેમ રામદાસ, અશોકના બુદ્ધ, એમ આપણા જીવનમાં માં જેવા સાધુ જોઈએ ને જોઈએ. પવિત્ર સાધુ સિવાય આખા જીવ વિવેકી ન થાય. યોગી મહારાજ જેવા સાધુ અમને ન મળ્યા હોત, મને ડૉક્ટર સાહેબને, મહંત સ્વામીજીને, મારા ભક્તિપ્રિય સ્વામી, હજારો યુવાનોને, બાપા એક મા જેવા સાધુ હતા. ગરીબ હૃદયના હતા, સાલિસ હૃદયના હતા, ભક્તિનું સ્વરૂપ સમાન હતા. જય સ્વામિનારાયણ પ્રભુમાં નિરંતર ડૂબેલા હતા. જેના ફળ સ્વરૂપે મા જેવા સાધુ મળે તો જ આટલું વિવેકી થાય. તમારી 5 જ્ઞાનેન્દ્રિયો તો જ વિવેકી બને. આજ તમે બધા આવ્યા છો, અમને ખૂબ આનંદ થયો. હું તમને આમંત્રણ આપવા આવ્યો છું. દર વર્ષે 40-50 હજાર દીકરાઓની અમે શિબિર કરીએ છીએ. આવતી સાલ સાબરકાંઠામાં છે. 2015માં અમે રહીએ છીએ હરિનામ સોખડા ફર્ટિલાઇઝરથી સામે. ફર્ટિલાઇઝરના ગેટની સામે, ત્યાંથી નજીકમાં જ સોખડાનો રસ્તો જાય છે. ફર્ટિલાઇઝરથી 4-5 કિલોમીટર દૂર અમે ઇનસાઇડ રહીએ છીએ. સોખડા એક નાનકડું ગામ છે, પણ ધાર્મિક છે. અમે બધા સંતો છીએ. સંતો છે, એવા સેવકો છે, એવી સાધ્વી બહેનો છે. અમારા આશ્રમમાં 1000 વ્યક્તિ, એક સમાજનો એક અમારો આશ્રમ છે. તમને આશ્ચર્ય થશે, વખાણ ખાતર નથી કહેતો. 150 પાણી 200 બહેનો, સાધ્વી બહેનો, 4 દિવાલની વચ્ચે રહેવા છતાં દરેક બહેનો જુદા જુદા કાસ્ટની, વર્ણની, આશ્રમની છે. હરિજનથી મળીને બ્રાહ્મણ સુધીની બધી દીકરીઓ ત્યાં આશ્રમમાં મારા દાદુ કાકા અને પપ્પાને રાજી કરવા માટે ભેગી થઈ છે. સજ્જો નાદીન દાદુ કાકા સ્વધામ ગયા, બહેનોના લીડર્સને સોંપીને બધું કામ ગયું. આજે 200-250 બહેનો એક જ આશ્રમમાં 4 દિવાલ વચ્ચે રહેવા છતાં વાસન ખખડતું નથી. સાધન ભક્તિ સિવાય સગી 2 બહેનો સગા 2 ભાઈને પરની હોય 6 મહિનામાં ઉપર નીચે. સગી 2 બહેનો સગા 2 ભાઈને પરની હોય 6 મહિનામાં ઉપર નીચે થાય જ. પૂર્વાશ્રમમાં જ્યારે યુવાન હતો ને આનંદમાં બનતો હતો, મારે 5 બહેનો, આનંદમાં 2 સગી બહેનો સગા ભાઈ સાથે પરણાવેલી. જય સ્વામિનારાયણ. ક્યારે ઉપર નીચે થઈ ગયું ખબર ન પડી. ખૂબ અઘરું છે.
એટલે મેં ગામે ગામ ફરીને એક જ વાત કરીએ છીએ, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં યુવા સમાજ બચે તે માટે સંતો એક ભેખ લીધો છે. યુવા સમાજ અમારા ગામમાં, સુખડા ગામ છે, સરપંચ બિનહરીફ આવ્યા છે. 18 સભ્યોની પંચાયત છે. ધાર્મિકતાના કારણે બધાએ આત્મીયતાના દાવે અમારા સરપંચ ગામના એક યુવાનને બિનહરીફ ચૂંટ્યા. સરપંચ બી બહુ ડાયા, ખાનદાન વિવેકી, આખું ગામ બી ધાર્મિકતાના ફળ સ્વરૂપે એક રુચિથી એક દિલથી જીવે, જેના ફળ સ્વરૂપે અત્યારે એક શાંતિ છે. મારો કહેવાનો મતલબ આ વાત એટલા માટે કરી કે મારા ગામમાં સરપંચ એ તો ઠીક, પણ આખું સમાજ એક રુચિથી એક દિલથી એક ભાવથી, બાકી સગી બે બહેનો સગા બે ભાઈને પરણાવી હોય 6 મહિનામાં ઉપર નીચે થાય ને થાય. ક્યારે જે સંઘને સ્ત્રી પ્રકૃતિના સ્વભાવ ઝળકે અને ક્યારે સંસારમાંથી બે વિખોટો પડે એ ક્યારે કહી શકાય નહીં. એટલે અમે કહીએ છીએ ગામે ગામ ફરીને કે કોઈક માં જેવા, મેં હમણાં જ કહ્યું, રામદાસ શિવાજીને ગુરુ ના હોત, ન બોલ્યા હોત. અફઝલ ખાન તો જય સ્વામિનારાયણ નાના છરા અહીંથી થઈને અહીંયા સુધી ડ્યુટી સુધી છરાને લગાડીને એવું સરસ ગોઠવીને નક્કી કરી નાખ્યું હતું, શિવાજીને ઊંચા કરીને જય સ્વામિને જબલાની છે મોડું મૂકી ઊંચા કરી અહીં સુધી લઈ જવા અને છોડી નાખવા. પણ રામદાસ અંતર્યામી હતા. બેટા ભેટવાનું નથી, તારા માટે હું આવ્યો છું. લોનાવાલાના જંગલોમાં રામદાસ પટેલને શું નીકળ્યા અને હાથ આંગળીઓના હાથ વાઘનાર, 2 અંગૂઠાના બીજા 2 વાઘનાર. બેટા આમ કરીને તું આમ અફઝલ ખાનને આમ જ કરજે. એટલે અમે કહીએ છીએ શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ, એમ આપણા જીવનમાં મા જેવા સાધુ જોઈએ ને જોઈએ. મા જેવા સાધુ ન મળે તો જય સ્વામિનારાયણ ચોક્કસ માનજો. આ 5 જ્ઞાનેન્દ્રિયો વિવેકી ન બને, કોઈ દિવસ ન બને. આંખ વિવેકી થાય, કાન વિવેક, આંખ યોગ્ય જોતી થાય, કાન યોગ્ય સાંભળતા થાય, જીભ યોગ્ય બોલતી ને યોગ્ય ખાતી થાય, નાક યોગ્ય સૂંઘતું થાય, હોઠ પ્રેમ આપતો, પવિત્ર પ્રેમ આપતા માટે તૈયાર થાય. આ 5 જ્ઞાનેન્દ્રિયોને વિવેકી અને પવિત્ર બનાવવા માટે સંત જોઈએ ને જોઈએ જ. આ વાત બહુ પાકી રાખજો. એટલે અમે વાતો કરીએ છીએ. આટલું વિવેકી નહીં હોય તો અહીં અંતકરણ અશુદ્ધ છે, શુદ્ધ વિચારો નહીં હોય, અહીં સાચો પ્રેમ નહીં હોય, અહીં સાચી આત્મીયતા નહીં હોય, સુહૃદભાવના આંદોલનો નહીં હોય, ઘરમાં કંકાસ હશે. હું કાયમ એક વાત કરું છું મારા રાજકોટના પરિવારની. રાજકોટ પરિવાર 7 ભાઈઓનું આજે બી છે, ભાઈઓ બી છે. 23 દીકરાઓ, 7 ભાઈઓની વચ્ચે 23 દીકરાઓ, 23 દીકરીઓ ઘરમાં આવી. 76 સભ્યોનું પરિવાર હોવા છતાંય ધાર્મિકતાના ફળ સ્વરૂપે, સંતો સાથેના લગાવના ફળ સ્વરૂપે આત્મીય સભર જીવન. એટલે અમે કહીએ છીએ આંખ કાન જીભ હોઠ નાક આટલું વિવેકી થશે તો અહીં શુભ વિચાર પ્રગટશે, અહીં ચિંતા રહિતનું જીવન પ્રગટશે, અહીં સાચો પ્રેમ પ્રગટશે. એટલા માટે સંતો જોઈએ ને જોઈએ. એટલે અમે કહીએ છીએ અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ, હનુમાનના રામ. હનુમાનની તાકાત નહોતી એ દરિયાને ઉલ્લંઘીને શ્રીલંકા જવાની. રામજીએ લે બેટા વીટી, હે રામ કહીને ઉભો રહેજે, જે સ્વામી પ્રયત્ન કરજે. પહોંચી ગયો ઠેઠ શ્રીલંકા. એ ઇતિહાસોની આપણને ખબર છે. આપણે સંસારમાં છીએ, ચારે બાજુ કળિયુગ છે. આજના યુવા સમાજની રક્ષા થાય તે માટે, ઘરમાં આત્મીયતા સુહૃદભાવ પ્રગટે તે માટે, આત્માની યાત્રા પ્રભુ તરફ નિરંતર ચાલે તે માટે મા જેવા સંતો જોઈએ.